ઓહ મહારાજ સામેથી રાયકાભાઈ આવતા હતા વીરા. આજ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને કેવું બા છે માટે જાઓ વીરા, જઈને તપાસ કરો. એ રબારીભાઈ, એ રબારીભાઈ, આપને બોલાવે ભાઈ. આવો આવો વીરા પ્રધાન, કહો ભાઈ. આજે ને અમને અમારા મહારાજને જોઈને આજે અવડું ફટીને શા માટે ઉભા છો? ના વીરા, તમારો વેમ છે ભાઈ. તમને તમારી ઘોડે સવારી જોઈ અવડું ફરી નથી ઉભા. કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા હોય વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ અવડું ફરી ઉભા છે વીરા, અવડું ફરી ઉભા છે. અરે રબારીભાઈ, આનાને ચીજ વસ્તુ તમારી સાથે છે તો જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન, તો જાઓ જઈને તમારા મહારાજને કહો, કદાચ રાયકા ભાઈ સાચું કહે તો એને માઠું તો નહીં લાગે ને વીરા. અરે મહારાજ, રબારીભાઈ સાચું ને સત્ય કહેશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, જઈને રબારી ભાઈ ને કહો કે આપ તો મારી રહેત છો, રહેત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેણ જો બાપ ને કે તો વાતનું દુઃખ ના હોય ભાઈ. માટે જાઓ વીરા, જઈને રાયકા ભાઈ ને કહો કે આપ ખરેખર સાચું ને સત્ય બોલો ને તો રાજ તરફથી ઇનામ મળશે. જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. અરે રબારીભાઈ, આજ તમે સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ દેવામાં આવશે. અને એક શબ્દ જરા જૂઠો બોલશો ને તમારા એવા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ, એ આયા તો કાળિયા ઠાકરના હમ દીધા ભાઈ, એના હમ ખવાય નહીં. એ એના હમ ખોટા ખવાય નહીં. એ ઈ તો હૈયા વાલો ભાઈ, એ તો પ્રાણથી પ્યારો હોય ભાઈ. તો હાલ એ હામે છે રાજા રજવાડું. એ રાજાનું રજવાડું છે ભાઈ. સાચું બધાને કહેવાય ભાઈ. એ હાસુ હંધાઈને કહેવાય, એમાં કઈ ખોટું નથી. તો હાલ એ રાજા અજમલના ચરણે નમી જાય, સાચું કહી દે, પછી માર મારે તોય ભલે ને ઇનામ આપે તોય ભલે ભાઈ. હા વીરા, રાજા અજમલના ચરણોમાં રયતના નમન હોય મહારાજ, નમન હોય. હા રાયકા ભાઈ, જે વાત સત્ય છે સત્ય વાત મને જણાવો રાયકા ભાઈ. અરે મહારાજ, આજ તમને તમારી ઘોડે સવારી જોઈ આવડું ફરી ઊભું રહેવાનું એક જ કારણ છે મહારાજ. હૈયા ઉપર પથ્થર રાખી વાત સાંભળજો. આજ અમે નથી કહેતા પણ પોકરણ ગઢના ખૂણે ખાચકે વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. ના વીરા, જગતમાં કોણ કહે છે કે મારવાડનો રાજા અજમલ વાંજ્યા છે ભાઈ? હા મહારાજ, રયત વાતું કરે છે મહારાજ. અરે રાયકા ભાઈ, તો કદાચ મારી રયતને ખબર ન હોય તો આજે હું કહું સાંભળો રાયકા ભાઈ. જગદંબાને ઝાંખી બાળે એક નહીં, ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરી મારા રાજમાં રમતી હોય તો આપ કહો છો કે પોકરણના રાજા અજમલ ભાંજ્યા છે. આ વાત તમારી જૂઠી છે રાયકા ભાઈ, વાત તમારી જૂઠી છે. સત્ય વાત છે મહારાજ. આ જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી તમારા ખોડે રમે મહારાજ. કદાચ દીકરીનું અભિમાન હોય તો મહારાજ છોડી દેજો કે કહેવતમાં કીધું દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને રહેવાના પણ નથી મહારાજ. કદાચ પોકરણ ગઢની અંદર બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોત તો તમારા ગયા પછી તમારી રાજગાદી સંભાળે મહારાજ. નગર એક દિવસ પોકરણ ગઢને મણમણના તાળા લાગે મહારાજ, મણમણના તાળા લાગે. હા રાયકા ભાઈ, આજ તમારું કેવું મને સત્ય લાગે છે પણ વીરા, વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, કર્મનો કોઈ સગાતી ન હોય. પણ કદાચ આજ મારા મુખ જોઈએ જો તમને અવડા સુગણ થયા હોય રાયકા ભાઈ તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુગણ લઈ તમારા ગગલાના હોનાણા તેડવા જાજો ભાઈ. મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજો રાયકા ભાઈ. ભલે મહારાજ, તમે તો અમારા માવતર સમાન છો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માટે મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ હોય તમારા છોરું જાણી અમને માફ કરજો મહારાજ. હા રાયકા ભાઈ, આપ તો મારી રેત મારા દીકરા સમાન છો ભાઈ. તો હાલ વીરા, એ રાજાના કહેવા પ્રમાણે સુકન્યા લઈ ગગલાની વનું અનુતડવા જાય વીરા. એ સુકન્યા લેવા આયલા રબારી ભાઈ, સુકન્યા લેવા આયલા રે. એ વેવાયું ને આંગણે આયલા રબારી ભાઈ, વેવાયું ને આંગણે રહો. અરે વીરા પ્રધાન, આજ મારી મારવાડની રેત જેમને હું દીકરા સમાન માનું છું એ જ રેત આજ ડગલે ને પગલે વા કડવા વહેણ બોલે છે. વિરાજના એક એક શબ્દે મારું કાળજું વિંધાય છે. આજ મનની વાત કરું તો કોને કરું? મારે વીરા, રાજમાંથી રાણીને બોલાવો. આજ મારા દલડાની વાત મારે એમને કરવી છે. ભલા મહારાજ,
આજે પરદાન બોલાવે રાજમાં આવજો રે. આવજો રાજાને દરબાર પરદાન બોલાવે રાજમાં આવજો રે. यहाँ से परदान ए बुलावे राजमाता आवे. यहाँ वीरा राजने दरबार परदान ए बुलावे राजमाता आवे. રાજમાં સોરે પહેરાવેલા કામ પરદાન એ બોલાવે રાજમાતા આવે. અરે વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય, મધ્યરાત્રિનો પહોર પામ્યો છે વીરા. અત્યારે રાજમાતાને રાજમાં યાદ કરવાના કારણ શું હોય વીરા? કામ તો મારે નહીં, મારા મહારાજને પડ્યા છે. ઘણું સારું વીરા. અરે આજ 20 વર્ષથી પરણીને આવીશું. મારા નાથના મુખ એટલા બધા ઉદાસ હોતા નથી. આ સવારના સૂરજના ઉગતાની સાથે નગર ચર્ચા કરવા ગયા હતા, તો આવા તો કોણે કડવા વેણ કીધા. તો લાવ મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું, બની શકે એટલો અહીંયાનો બોજ હળવો કરું. અહીંયા જે સતી રે એ આવીને સ્વામીને શરણે નામે. વંદનો કરે મારા બાર રાણી રે એ આવીને સ્વામીને શરણે નામે. યા જે રાણી જોઈને રાજની અવાળું પરા. જોઈને રાજની અવાળું પરા. યા જે રાણીને જોઈને રાય મારા અવાળું પરા. એવો માર તોરે કયો અપરાધ રાણીના એ બોલાવ્યા રાજન બોલતા નથી. નહીં રાણી, આવો વિલાપ છોડી દો રાણી. યા જે તમે એ ગયા
કોણી દુબાવાય આવા વીર નગર ની વાટે નાથ કોણી અપમાન કરા યાદે નવારે એ બોલો તો રાજન મારા જીવાડો મોજાય અહીં રાણી આવ વિલાપ છોડી દો સતી પાલમાં જઈ મારા પ્રાણ નવારે એ બોલો તો રાજપૂત જીવાડો મોજાય અહીં રાણી આજ હું કહું આવ સાંભળો રાણી હા યાદે રાજન રે કહું ને રાણી માર સાંભળો રે રાધે રાધા એ કહીને નારાયણ સાંભળે રે એ કાનો મારા નીલાડાની વાત રાજન રે કહું ને રાણી માર સાંભળો રે હાર કે કરો હા, રાણી. નીલડાની વાત રાધા એ કહીને નારાયણ સાંભળે રે યાદે અમે રે ગયા તા રાણી આવા નગરની મોજાળ રાધે તમે રે એ ગયા તા સ્વામી મારા નગરની મોજા એ લેવા મારી રાયાતની રે હવાળી અમે રે ગયા તા રાણી આવા નગરની મોજાળ હા, રાણી. આજે એવા નગરની વાટે રે રાયકા સામરે મળ્યા એ સુખલીએ ને આવાળા રે ગાય નગરની વાટે રે રાયકા પાસા રે વળ્યા હા, રાણી. આજે એવા ખાવા રે પીવારે રાણી રાજ ગમતા નથી. એ નવ ગમે રાજને દરબાર ખાવા રે પીવારે રાણી રાજ ગમતા નથી. કરી દ્યો હા, રાણી. રાજા તો માતા એ ભંડાર